હાય ગાઈસ, કેમ છો તમે લોકો? મને ખબર છે આ ચેનલ મારી નથી, પણ મેં આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને અમે લોકો કંઈક તૈયારી કરી રહ્યા છે બહાર જવાની. હેલો ગાઈસ, હવે આજે તો સન્ડે છે તો સન્ડે આવે જ નહીં તો સારું કહેવાય. હવે આ લોકોએ કંઈક પ્લાન બનાવ્યો છે બહાર જવા માટેનો. હવે મને ખ્યાલ નથી શું બનાવ્યો છે, ક્યાં જવાનું છે. મને જસ્ટ અત્યારે હું તો ઉઠ્યો છું. ચાલ હવે ચાલ, લેટ થશે પછી કેટલા ક્યાં વાગે જવાનું, જશે ને હું ક્યારે શું આવશે? પ્લાનિંગ કર્યો છે તમે લોકો? યાર સન્ડેના દિવસે માથાકૂટ ને માથાકૂટ શું છે તમારે? આવું છે, પાણીપુરીનું પાણી બનાવવા માટે સામાન લેવા જવાનું છે. હું સબ્જી લેવા ઉતાર્યા છે. આવું પડે યાર. ચાલ ગાઈસ, ચાલો તો હવે અમે છે ને માર્કેટમાં જઈએ છીએ. એક જે લાવવું પડે હવે લેવા માટે તો જવું પડશે, નહીં તો હું પણ ભૂખ્યો રહીશ. ચાલો તો અમે જઈએ છીએ ગાઈસ. તો ગાઈસ, આ ગાડીએ હેરાન કરી દીધા છે ને કે જો કીક મારી પડે છે. આ મારું ઓપરેશન પાછું ખોલે નાખશે એવું લાગે છે. અરે થઈ માણકી ચાલુ થઈ ગઈ. ચલો બેઠો, ચલાવી જા. તો હવે અમે આવી ગયા છીએ બધું સબ્જી ને બધું લઈને. ગાઈસ, તો હવે તૈયારી ચાલુ થઈ ગઈ છે. લીંબુ ક્યાં ખસે, પણ હવે ખસે ચારે બાજુ નડ્યા કરે. આની કરતાં ઘરે કંઈક જતા રહીએ ને બીજે કંઈક. જો ગાઈસ, તો આ ચાલુ કરી દીધું છે. આ ટમેટા સુધારે, શું સુધારે? લીંબુ સુધારે છે. પછી શું હતું પેલું બીજું શું લેવું? ફુદીનો. પાણી સરખું બનાવજો ભાઈ, તું ટેસ્ટ આવવો પડે કડક. જો આ ફૂલ તૈયારી ચાલે છે ગાઈસ અત્યારે. જો આ અમારે બહાર જવાના ફોર્મમાં. નહીં તો કાંઈ દરરોજ તો આવું ખાવા મળતું નથી. દરરોજ કંઈ આવું ખાવા મળતું નથી, પણ આજે તો આ લોકોને બહાર લઈ જાવ છે એટલે કંઈક ટેસ્ટી બનાવે તો બરોબર ને હોમ મિનિસ્ટર? રોજ ટેસ્ટી નહીં બનતું. રોજ હવે આજનો બહાર જવાની મજા અને ઘરે ખાવાની બધું તમે અલગ અલગ અમને ખવડાવો ને. એટલે ખાઈ દો નિકિતા દીદી, હું નહીં બનાવતી, તમે જ બનાવો છો. ગાઈસ, આ પાણીપુરીનો માવો પણ રેડી કરી દીધો છે. ચણા પણ બોઇલ કરી દીધા છે. પૂરી પણ આવી ગઈ છે. આ અમારા ભાણજીને રમવા ટોઈસ પણ રેડી છે. કાંદા કાપી નાખ્યા છે. નહીં, આ તો ત્યાં જઈને કાપવાના છે. હવે આ પેલા કડવા થઈ જાય ને એટલે ખબર નહીં શું પ્લાનિંગ હોય આ લોકોનો. ગ્લાસ ડીશ બરોબર છે, બધું રેડી કર્યું. ચટણી પણ છે તીખી. જો તૈયારી તો જો અમે આવા તો લગ્નની તૈયારી નથી કરતા, એવી તૈયારી કરે છે આ લોકો. જો મારા ડોહા બાપા પણ જો ભાણકીને લઈને આવી ગયા છે. જો ભાણકી, દીકો, ચીકો, ગાઈસ, હવે ફાઇનલી અમે જઈએ છીએ. બધું રેડી કરી દીધું છે આપણા લોકોએ. જો આ બેગ બિસ્તરા બધું લઈ લીધું છે. હવે અમે જઈએ છીએ. ચાલો બેસી જાઓ. પેટ્રોલ છે ને અંદર? પેટ્રોલ છે ને, હોય તો ધક્કો મારી લેવું. પાણીપુરી ખાઈને ધક્કો મારી લેવાનો. ચાલો બેસી ગયા. ગાઈસ, અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારા લોકેશન પર. વેસુ અમે આવી ગયા છે. જો સરસ મજાની જગ્યા છે. ફૂટપાથ પર બેઠા છે. જો હોમ મિનિસ્ટર પણ બેસી ગયા છે. અમારી ભાણકીને પણ ખૂબ મજા આવી છે. જો હોમ મિનિસ્ટરે કાંદા કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. ઘરેથી કાંદા કટિંગ કરે તો કડવા થઈ જાય એટલે અહીંયા કાંદા તો અહીંયા જ કટિંગ કરવા પડે લાઈવમાં. તે સુંદર વાતાવરણ છે, મજા આવે એવું છે. જો આજુબાજુ ગાડીઓ પણ નીકળે છે. હવે મારે ટેસ્ટ કરવી પડશે પાણીપુરી હોમ મિનિસ્ટરના હાથની. સરસ, મજા આવી ગઈ. સરસ બની છે હો. જો કેવી આ માયરા અને બધા મજા કરે છે. મારી મિસ્ત્રી પણ. ગાઈસ, હવે અમે ઘરે જવા માટે નીકળીએ છીએ. પાણીપુરી ખાઈ લીધી અમે.
4 વાગ્યાની મહેનત કરતા હતા પાણીપુરી ખાવા માટે. ફાઇનલી ખાઈને હવે નીકળીએ છીએ. પાણીપુરી બહુ મસ્ત બની હતી. હવે પેટ ભરાઈ ગયું છે. હવે ઘરે જવા નીકળવી. હવે અમારી આ માયરાને પણ ઊંઘ આવી ગઈ છે. જુઓ એ પણ ઝોલા ખાય છે હવે. તો હવે ઘરે ટાઈમસર પહોંચી જઈએ, સુવડાવી દઈએ એને પણ. ચલો ગાઈસ, તો હવે નીકળીએ અમે ઘરે જવા માટે. પાણીની તરસ લાગી તો નજીકમાં રસવાળા ભાઈ હતા, તો શેરડીનો રસ અમે બધાએ પી લીધો. ઘરે આવી ગયા છીએ હવે, લિફ્ટમાં બેસી ગયા અને ઉપર જઈએ છીએ હવે. ગાઈસ, હવે અમે ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી. બહુ થાકી ગયા છીએ હવે, તો સુઈ જવું પડશે. નાહી ધોઈને ચલો ફ્રેશ થઈ જઈએ. એસી ચાલુ કરી દે. એસી ચાલુ કરી ને ભાઈ. ઓકે, એસી પણ ચાલુ કરી દીધું છે. હવે મસ્ત મજાનું સુવાનું છે ગાઈસ. હવે ગાઈસ, હવે મેં નાહી લીધું છે, નાઇટ ડ્રેસ પહેરી લીધું છે. થાક બહુ લાગી ગયો છે. હવે કાલે જવાનું છે ઓફિસ અને મને કામથી જવાનું છે વહેલા. એટલે બ્લોગ હવે એન્ડ કરું છું ગાઈસ. આખો દિવસ આજે અમે પાણીપુરી જ બનાવી છે, ખાધી, મજા કરી. હવે નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીએ. બ્લોગ સારો લાગે તો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. આવા નવા બ્લોગ હું તમને આપતો રહીશ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ટાટા, બાય બાય.